તમારા બી બચપનમાં એવા કોઈ ફ્રેન્ડ્સના કિસ્સાઓ છે, કોઈ વિચિત્ર કિસ્સાઓ? આમ તો તમે પોતે કંઈક તો ખુરાફાતી કર્યું જ હશે. કેમ કીધું એમ તો તમે બી વિચિત્ર છો જ એટલે એવું કહી જ દીધું એમને. પણ મારો એક કિસ્સો છે એવો કે હા, તમારા તો ફોટા બી જોયા પેલા પોપાઈ સાથે ને આમને બધા ટેટુ પડાયેલા. વખતે તો બહુ ધમાલ કરતો હતો, પણ 11th માં મારો એક દોસ્તાર હતો નીલ, એનો મારી જીવનમાં બહુ મોટો હાથ રહ્યો છે, કારણ કે એને છે ને છોકરીઓ જોડે વાત કરતા આવડતું હતું મેસેજ પર. એ ટાઈમે કહ્યું 52 રૂપિયામાં 3000 મેસેજ ને એવું યુનિનોર વાળો ટાઈમ. યુનિનોર વાળો ટાઈમ. તો મને ફાવે ને, આપણે પેલું શું કહેવાય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય કે ભાઈ ગર્લફ્રેન્ડ યસ નો તમે કહી દો, વચ્ચેનું કઈ નહીં. કશું પેલું આવડે ના. અને એ રણવીર કપૂર ટાઈપ માણસ હતો કે આમ વાત કરે ને તો છોકરી ઇમ્પ્રેસ થઈ જાય કે પેલું વૂ થઈ જાય એવું કે ને. તો મારા વતી એ વાત કરતો હતો ચેટિંગમાં. તમે પેલું રિતિક રોશનના પિક્ચર જેવું કર્યું. હા, એવું જ કે એ મારી વતી ચેટિંગ કરે ને પછી મને કહે કે કાલે તારે મળવાનું ફિક્સ, પણ એ મને ટોપિક બી આપી દે શેના પર ડિસ્કશન? કે આટલી વાત મેં કરી છે, આટલી તું કરજે, રેફરન્સ હોવો જોઈએ. આવું જ બોલજે. એટલે હું પાછો પ્રેક્ટિસ કરીને જતો. ક્યાં વાત હે, ગજબ. એવું આખું થતું હતું એ વખતે તો. મારો ફ્રેન્ડ હતો નિયર, હજુ બી છે, એટલે જીવે છે ને હજુ ફ્રેન્ડ બી છે. થેન્ક યુ સ્પષ્ટતા કરવા. સોરી નિયર, આઈ એમ સો સોરી મેન. આ જમવાનું આવી ગયું ને વચ્ચે, તેમાં અટવાઈ તો મારું નિયર ની અમારી મિત્રતા એવી કે અમે બંને એકબીજાનું બહુ સાચવીએ. અમે બંને કશેક ને કશેક રખડવા ઉપડ્યા હોઈએ કે કશે સ્કૂલમાં બી બંક માર્યો હોય કે એવું કંઈક હોય ને, તો ઘરે ખબર પડે કે ભાઈ આ પાર્ટી આજે સ્કૂલે નહીં આવી કે ટ્યુશન નહીં આવી, તો પહેલા એના ઘરે પેલો ફોન એના ઘરે જાય. હવે જેવો એને ફોન જાય ને એટલે એને પાછું એ બી ખબર હોય કે હું ક્યાં રખડી રહ્યો છું. એટલે એ ફોન કરે મમ્મી તો કે ક્યાં છે દીપ? તો ક્યાં એની કંઈક સાયકલ લઈને નીકળ્યો તો પણ પંચર પડ્યું, ઘરે આવ્યો પછી ટ્યુશન માટે કંઈ લેટ થઈ ગયો એટલે એણે કીધું કે હું અહીંયા જ રહું છું અને વાંચી લઉં છું કરીને ઉપર વાંચવા બેઠો હતો, પણ અત્યારે જ બાથરૂમમાં ગયો, હું આવે એટલે કરાવું. એ મમ્મી કે સારું કરાવ. પછી એ ત્યાંથી નીકળે, કારણ કે ત્યારે તો હા કોન્ફરન્સ કોલ બી ના કરાય, તો એ એનું સ્કૂટી લઈને નીકળે કે દીપ ક્યાં ક્યાં હોઈ શકે છે. તો પપ્પા મમ્મી જે રીતે શોધવા નીકળે, અલા દીપ તારા ઘેર આવ્યો, દીપ તારા ઘેર આવ્યો, એ રીતે એ શોધવા નીકળે ને એમ કરતા 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 એકબીજાને અમે બચાવતા રહેતા હતા. ને પછી લાવે ઘરે, હું ફોન પર વાત કરું, બધું સેટ થાય. પછી એક વખત એવું થયું કે એના મમ્મીનો મારા ઘરે ફોન આવ્યો, તો કે દીપ નિયાર તારા ઘરે છે? મેં કીધું કે હા આંટી અહીંયા જ છે, વોશરૂમ ગયો છે, આવે એટલે. સેમ ડાયલોગ છે, સેમ. એટલે તમારા મમ્મી સાંભળતા હશે. મેં કહ્યું અહીંયા જ છે, બાથરૂમમાં ગયો છે, આવે એટલે હું કરાવું. તો કે કેમ નો કરાય છે? તો આ મારી સામે બેઠો. મેં કીધું આંટી આવું સરપ્રાઈઝ પેપર નહીં ફોડવાનું, કે તમે બંને ભાઈઓ ચંટ લોકો કે એકબીજાને દર વખતે બચાવો છો. આજે સરપ્રાઈઝ ટેસ્ટ હતી તમારા બંનેની કે મિત્રતામાં પાસ થયા છો પણ અમારી નજરોમાં ફેલ. પછી ગયા હતા એમના ઘરે, મતલબ આંટીને મળવા? આંટી નિયરના પેરેન્ટ્સ બહુ ચીલ જ છે, હજુ બી ચીલ છે, એટલે આ બધી વસ્તુ એ લોકોના પેરેન્ટ્સ કહે તો ચાલી જાય મસ્તીમાં, પણ મારા પેરેન્ટ્સને જો ખબર, સોરી હવે તો ખબર પડી ગઈ તો વાંધો.